અમરેલી શહેરમાં શ્વાનનો આતંક સામે આવ્યો છે। લાઠી રોડ ઉપર બ્રાહ્મણ સોસાયટી વિસ્તારમાં શ્વાન કરડવાનો બનાવ બન્યો છે। 24 કલાક દરમિયાન 15 થી વધુ લોકો ઉપર શ્વાનના હુમલાને લઈને લોકોમાં ફફડાટ ફેલાયો છે। સૌથી વધુ બાળકોને શ્વાન દ્વારા ટાર્ગેટ કરાયો છે। માતા સાથે બાળકી પસાર થતા શ્વાને પાછળથી આવી બાળકી ઉપર હુમલો કર્યો તો માતાએ બાળકીને ખેંચી લેતા બાળકીનો બચાવ થયો છે, જેના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। અમરેલી હોસ્પિટલમાં અલગ અલગ કેસ નોંધાયા છે। એક શ્વાનને હડકવા હોવાની આશંકા। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। નામ છે ક્યાં રહ્યો છો ને આજે શ્વાનનો આતંક બ્રાહ્મણ સોસાયટીમાં છે, શું કહેશો? મારું નામ સંદીપ જોશી છે। હું બ્રાહ્મણ સોસાયટીનો રહેવાસી છું અને અત્યારે બ્રાહ્મણ સોસાયટીની અંદર ખૂબ જ શ્વાનનો આતંક છે અને અમારે ત્યાં ક્લાસિક છે BMC ટ્યુશન ક્લાસીસ, મારા વાઈફ ચલાવે છે અને એની અંદર જે બાળકોને ક્લાસીસની અંદર બાળકોને મૂકવા આવે છે તો પેરેન્ટ્સની પણ એવી રજૂઆત હોય છે, વાત કરતા હોય છે કે અમારે બાળકોને મૂકવા માટે સાથે લાકડી લઈને આવવું પડે છે અને સાયકલ લઈને આવતા છોકરા હોય છે એને પણ ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે। વડીલો જે છે કે મહિલાઓ છે, મોટી ઉંમરને જે માજી લોકો છે એ લોકો મંદિરે દર્શન કરવા જતા હોય છે તો એને પણ ધ્યાન રાખવું પડે છે કે આ શ્વાન છે, કૂતરા છે, એ ગમે ત્યાંથી એને આવીને બટકું ભરી ન જાય, એ એનો મોટામાં મોટો અત્યારે ત્રાસ છે। અને બીજું એ કે મેં એવું પણ સાંભળેલું છે કે હમણાં એક ખૂટિયાને જે મોટી ખૂટિયો ધણકૂટ છે એને પણ બટકું ભરી લીધું હતું તો આખી રાત એ ધણકૂટને બાંધી રાખવો પડ્યો હતો તો હડકવા ઉપડી જાય ત્યાં સુધીના પ્રશ્નો છે। તો નગરપાલિકાને પ્લીઝ રજૂઆત છે કે આ જે શ્વાનનો જે પ્રશ્ન છે, પ્રોબ્લેમ છે, એનું નિરાકરણ લાવે એવી સંદીપ જોશી અને બ્રાહ્મણ સોસાયટી વતી એક રજૂઆત કરીએ છીએ કે આ શ્વાનનું નિરાકરણ લાવે પ્લીઝ।